સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં એસઓજીને મોટી સફળતા મળી છે। ટ્રેન મારફતે ઓડિશાથી સુરત લાવવામાં આવી રહેલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત રેલવે સ્ટેશન બહારથી એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી। આ દરમિયાન ટ્રેન મારફતે ઓડિશાથી આવેલા 3 શંકાસ્પદ લોકોને રોકી તપાસ કરતા તેમની ટ્રાવેલિંગ બેગમાંથી કુલ 21 કિલો 40 ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો। પોલીસે આરોપી નવગન પાહન, સંજય શાહુ અને સરસ્વતી ઉર્ફે સંધ્યા મુનિ ત્રણેય ઓડિશાના રહેવાસીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પોલીસને ચકમો આપવા માટે આરોપીઓ સામાન્ય મુસાફરોનો સ્વાંગ રમી ટ્રાવેલિંગ બેગમાં ગાંજો સંતાડી સુરત લાવ્યા હતા। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ગઈકાલે ભુવનેશ્વરથી એક ટ્રેન આવતી હતી। એની અંદરથી એસઓજીએ ટોટલ 10,71,950 રૂપિયાનો ટોટલ 21 કિલો 40 ગ્રામ જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે। 3 આરોપીઓ પણ પકડાઈ ગયા છે। આ 3 આરોપીઓના નામ છે નવગન પાહન, સંજય શાહુ તેમજ એક મહિલા જેનું નામ છે સરસ્વતી ઉર્ફે સંધ્યા। આ ત્રણેય ઓડિશાના રહેવાસી છે। આ લોકોનો મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો મુસાફરનો સ્વાંગ રચી અને બેગની અંદર ટ્રાવેલિંગ બેગની અંદર ગાંજો છુપાવીને લાવતા હતા। એસઓજી એમને ઝડપી પાડ્યા છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ મૈતરપુરાની અંદર કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।